નમસ્કાર દોસ્તો, હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ ઉરુમ ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની આન્સર કી તમે જોઈ લીધી હશે. તમારા માર્ક્સ પણ તમે જોઈ લીધા હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સર અમારા આટલા માર્ક્સ 80 માર્ક્સ થાય છે, 80+ માર્ક્સ થાય છે, તો અમારે શું કરવું, ગ્રાઉન્ડની તૈયારી કરવી કે ના કરવી, ને બીજા પ્રશ્નો એવા છે કે નોર્મલાઇઝ થશે તો અમારું માર્ક્સ કપાઈ જશે, તો અમે શું કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને હું જણાવવા માંગીશ કે નોર્મલાઇઝ થશે તો વિદ્યાર્થી મિત્રો, જે તમારે એકના માટે નથી થવાનું, જે થશે બધા માટે થશે, જે આખા ગામ માટે થશે તે તમારા માટે થશે. તો વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુને તમે એટલું બધું માઇન્ડલી ના લેશો. અને બીજું સજેસ્ટ એ કરીશ કે જો વિદ્યાર્થી મિત્રો તમને હજુ પણ એ જ ડર છે કે મારા નોર્મલાઇઝમાં માર્ક કપાઈ જશે તો હું શું કરું, તો વિદ્યાર્થી મિત્રો તમે એક કામ કરી શકો. જો અત્યારે ઘણી બધી એક્ઝામો આવી રહી છે, અત્યારે સીસીએની એક્ઝામ આપણે લગભગ 1 એપ્રિલથી ચાલુ થઈ જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તેના પર ફોકસ કરો. આ ટેન્શન છોડીને તમે તેના પર ફોકસ કરો જ્યાં સુધી તમારે ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી ના આવી જાય. તમે અત્યારે તમારા હાથમાં કંઈ નથી વિદ્યાર્થી મિત્રો, તમારા હાથમાં ને મારા હાથમાં કંઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો, જે થયું જ નથી ને જે આપણને ખ્યાલ જ નથી તેનું આપણે અત્યારથી ટેન્શન લઈને શું કરીશું. તો આપણને કાલે શું થવાનું છે તેની કોઈ આઈડિયા નથી, અને તેનું ટેન્શન લઈને આપણે આજે ફર્યા કરીએ તેનો શું મતલબ છે વિદ્યાર્થી મિત્રો. તો બસ એ જ જણાવીશ કે તમે બીજી તમારી જે એક્ઝામોની તૈયારી ચાલુ છે અથવા તો તમે તૈયારી નથી કરી તો તેના પર તમે થોડું ફોકસ કરો, જેથી કરીને એવું ના બને કે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડના ટેન્શનમાં તમે પેલી જે એક્ઝામ આવે છે તેમાં પણ તમારું પરફોર્મન્સ સારું ના રહે. તો વિદ્યાર્થી મિત્રો, બસ તમે ને બીજી વાત એ કે જો તમારા ઓલ ડિસ્ટ્રિક્ટ માટે બધા જ ડિસ્ટ્રિક્ટ માટે 80 માર્ક્સ હોય અથવા તો 80+ માર્ક્સ હોય તો તમે ગ્રાઉન્ડની તૈયારી કરી શકો છો. પણ હવે તમારે જો તમને ડર છે તો તમે ફાઇનલ આન્સર કે આવે ત્યાં સુધી રાહ જુઓ, પછી તમે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરજો. તો એવું થઈ શકે છે. ને હવે આપણે જે પોઈન્ટ માટે એટલે કે જે ટોપિક માટે મળ્યા છે કે ફોરેસ્ટ ગાર્ડમાં જે વાંધા અરજી છે તેના માટે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે વાંધા અરજી છે તે આપણે શા માટે કરવી જોઈએ અને એનાથી ફાયદો શું છે વિદ્યાર્થી મિત્રો, તો થોડી માહિતી લઈ લઈએ. તો વાંધા અરજી એટલા માટે રાખવામાં છે કે જો તમને કોઈ પ્રશ્નો ડાઉટફુલ લાગે છે અથવા તો કોઈ પ્રશ્નો ખામીભર્યો લાગે છે કે જેમના જવાબો ખોટા છે, આવા પ્રશ્નો છે તો તેના સંબંધિત તમે રજૂઆત કરી શકો છો. તો વાંધા અરજી એના માટે હોય છે. અને બીજું શું કે એનાથી આપણને ફાયદો શું છે કે વિદ્યાર્થી મિત્રો, ફાયદો એ છે કે જો પ્રશ્નો જ ખોટો હશે ને ઓપ્શનો બી અલગ અલગ આપેલા રહેશે ને જો તમે તે પ્રશ્નો ટીક કર્યો છે તો તમને એના માર્ક્સ ચોક્કસ મળશે. પ્રશ્નો ખોટો અથવા તો ઓપ્શન ખોટા હોવા છતાં જો તમે ટીક કર્યો છે તો એના માર્ક્સ તમને જે 2 ગુણ મળવાપાત્ર છે તે તમને ચોક્કસ મળશે. ને જો તમે ટીક નથી કર્યું તો ન મળશે, અથવા તો તમે એ પ્રશ્નો રદ થશે. 2 વસ્તુ થશે, કાં તો તમને ગુણ મળશે, કાં તો એ પ્રશ્નો રદ થશે. તો વિદ્યાર્થી મિત્રો, રદ થશે અને તમારું ખોટો છે તો તમારે જે 0.25 કપાતા હતા તે તમારા ના કપાશે. તો વિદ્યાર્થી મિત્રો, ફાયદો આપણને બંને તરફ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વસ્તુને તમે થોડુંક ધ્યાન આપીને કરશો તો આ વસ્તુ તમારા માટે સારું પણ છે કે ઘણા બધા મેથ્સમાં એવા ક્વેશ્ચનો છે કે જેને આપણે વાંધા અરજી તરીકે રજૂઆત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પોતાની જે આન્સર કી છે તેને તમે એકવાર સવાલો ચેક કરી લેજો અને શ્યોર તમારી જે પ્રશ્નો છે તેની તમે એકવાર જવાબની ફરી તમે ખાતરી કરી લેજો કે આ પ્રશ્નોના જવાબ આ જ આવે છે કે નથી, કે શું, કે કઈ રીતના પ્રશ્નો છે, કે કોઈ તમારા એન્વાયરમેન્ટમાં છે, કોઈક મેથ્સમાં છે, કોઈક જીકેના એવા પ્રશ્નો છે કે જેમાં પ્રશ્નોના લીધે તમે ખોટા જવાબો ટીક કર્યા હશો તો તમે ટીક નથી કર્યા હતા તેવો પ્રશ્ન તમે વાંધા અરજી તરીકે રજૂઆત કરી શકો છો. તો તમારે એકવાર ફરી આન્સર કી ચેક કરી લેજો અને જો પ્રશ્ન એવા લાગે તો તેના તમે વાંધા અરજી તરીકે રજૂઆત કરજો, જેથી કરીને જે પણ થશે તે તમારા સારા માટે થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો થકી તમને આટલી માહિતી આપવા આપણે લાગ્યું તો આ માહિતી તમને હું શેર કરું છું. અને જો તમને આ વાંધા અરજી કઈ રીતના કરવી એ તમને ના ખબર હોય તો હું આ જ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ કઈ રીતના કરવી છે તેનું વિડીયો આપણે સાથે લઈ લેશું. તો તેમાં
મિત્રો હવે આપણે પ્રોસેસ જોઈએ વાંધા અરજી કઈ રીતના કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, જો તમે આન્સર કી જોવા માટે પેલી PDF ડાઉનલોડ કરી ત્યાંથી પણ ડાયરેક્ટ તમે કરી શકો છો, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ તો પણ જોઈ લઈએ. અને તમે ડાયરેક્ટ ત્યાંથી કરવા માગો છો તો ત્યાંથી પણ કરી શકો છો. તો પહેલાં આપણે GSSB.Gujarat એ વેબસાઇટ અહીં મેં જે પહેલાં દેખાય છે તે ટાઈપ કરવાની છે ગૂગલમાં જઈને. તો એ મેં ટાઈપ કરેલી છે ઓલરેડી, તો તેના પર ક્લિક કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા પર આવું પેજ ખુલશે. ત્યાં તમે જોઈ શકો છો કે આન્સર કી પર તમે ક્લિક કરશો એટલે જે તમે આન્સર કી જોવા માટે પ્રોસેસ કરે તે જ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. પણ આપણે ફરીથી પહેલાંથી જોઈ લઈએ છીએ. હવે તમે અહીં જોઈ શકો છો કે એક નંબર પર છે ફોરેસ્ટ વન રક્ષકની જે PDF છે, અહીં ફાઇલ છે, તેના પર ક્લિક કરવાની રહેશે. અહીં તમે જે પેલી ફાઇલ હતી તે ડાઉનલોડ કરશો એટલે તમારી ફાઇલ ડાઉનલોડ થઈ જશે અને તમારી જે પણ એપ્લિકેશનમાં ખુલતી હશે ત્યાં તમે ઓપન કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આવી રીતના ફાઇલ તમારી ઓપન થઈ જશે. ફાઇલ ઓપન થાય એટલે તમારે નીચે જવાનું છે અને ત્યાં તમને અહીં તમે ક્લિક કરશો એટલે તમારી ડાયરેક્ટ જે ફોર્મ સબમિટ કરવા માટેનો ઓબ્જેક્શન જે છે તેના માટે તમારે ડાયરેક્ટ લોગિન આવી જશે. તો તમે અહીં જોઈ શકો છો કે એન્ટર કન્ફર્મેશન નંબર, તો તમારે અહીં કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનું છે. તો તમારે જે પણ કન્ફર્મેશન નંબર હોય તે તમે ડાયરેક્ટ એન્ટર કરી શકો છો. તો આવી રીતના, અને બર્થ ડેટ આપણે કોઈ પણ સ્પેસ છોડ્યા વગર આપણે નાખવાની છે. તે રીતના આપણે બર્થ ડેટ પણ નાખી દઈશું. ચલો, એટલું થયા પછી તમારે અહીં કેપ્ચા, જે તમારો અહીં કેપ્ચા બતાવે છે તે તમે એન્ટર કરી લેશો. તો આ રીતના તમને જે પણ અહીં ડિસ્પ્લે પર કેપ્ચા દેખાય છે તેને તમારે સ્મોલમાં હોય તો સ્મોલમાં અને કેપિટલ હોય તો કેપિટલ તમારે ટાઈપ કરી દેવાનું છે. ચલો, એટલું થયા પછી અહીં તમે લોગિન કરશો એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી જે પણ આઈડી હતી તે તમને અહીં કન્ફર્મેશન નંબર, સબ્જેક્ટ તમને અહીં જોવા મળશે. શિફ્ટ કઈ છે. ચલો, એટલું થયા પછી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં તમે જોઈ શકો છો કે આ 3 ઓપ્શન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એપ્લિકેશન ડિટેલ્સ, અહીં ઓબ્જેક્શન ફ્રોમ, એના પર તમે ક્લિક કરશો. આ તમને અહીં દેખાય છે, એના પર તમે ક્લિક કરશો. તો એના પર આપણે ક્લિક કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ક્લિક રાઇઝ ટુ ઓબ્જેક્શન પર અહીં તમારે ક્લિક કરવાનું રહેશે. જમણી સાઈડ પર રિફ્રેશ અને આ 2 ઓપ્શન છે. અહીં ક્લિક ટુ રાઇઝ ઓબ્જેક્શન, અહીં તમે ક્લિક કરશો એટલે તમારું જે ફોર્મ છે તે ખુલશે વિદ્યાર્થી મિત્રો. હવે તમારી આ સૂચનાઓ છે તે તમારે એકવાર વાંચી લેવાની છે અને અહીં જે ફોર્મ છે તે તમારે સબમિટ કરવાનું રહેશે. તો અહીં તમે ડિટેલ્સ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તમારો કન્ફર્મેશન નંબર છે, તમારો જે રોલ નંબર છે, તમારું નામ છે, પછી જે શિફ્ટ હતી તે બધું આવી જશે. અહીં હવે તમારે જે તમને પ્રશ્નોમાં ડાઉટફુલ લાગે છે તે ક્વેશ્ચન આઈડી તમારે નાખવાની રહેશે. એટલે કે એ તમને ક્યાં બતાવશે, જે તમારી આન્સર કી છે ત્યાં કયા નંબરનો આન્સર કી છે તે ક્વેશ્ચન આઈડી એવી કંઈ નામ છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો અહીં તમારે જે પણ ક્વેશ્ચન આઈડી હોય તે આ રીતના સિલેક્ટ કરી દેવાની છે. પછી ટાઈપ ટુ ઓબ્જેક્શન, તો અહીં તમારે શું કરવાનું છે કે પ્રશ્નોમાં કંઈ ભૂલ છે તો તે ચેક કરવાનું છે, કાં તો અભ્યાસક્રમનો બહારનો પ્રશ્ન હોય તો તે કોઈ જે પણ હોય તે તમારે એક સિલેક્ટ કરી દેવાનું છે આ રીતે. ચલો, હવે એ રીતના એટલું થયા પછી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીં જે પણ પ્રશ્નોમાં ભૂલ છે તો તેનો જે સાચો આન્સર આવે છે તે તમારે એક્સપ્લેનેશન કરવાનું છે. એટલે કે કોઈ પણ બુક હશે અથવા તો તમે કોઈ કાગળમાં એવું લખીને તમે એનું રિમાર્ક કરી શકો છો કે આનો જવાબ આ આવે છે. આનું કે મેથ્સનો કોઈ સવાલ આવે તો તેનું તમારે સોલ્યુશન આપીને તમારે અહીં 400 KBમાં તમારે અપલોડ કરવાનું રહેશે. અને આટલું કરશો એટલે તમારે અહીં ફોર્મ સબમિટ કરી દેવાનું છે.
તો એટલું થશે એટલે તમારું જે પણ આ ફોર્મ છે તે સબમિટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો તમને આ પ્રોસેસમાં સરસ ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. ની એક્ઝામ આપી છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવા પ્રશ્નો હશે અને કદાચ એક બે આવા પ્રશ્નો નીકળી જાય તો તેમાં તમને ફાયદો થઈ જાય તો તમારું 2-4 માર્ક્સ તમારા વધી પણ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો વધુને વધુ તમે આ વિડીયોને તમારા મિત્રો વર્તુળમાં શેર કરજો, જેના થકી તમારું તો સારું થાય જ પણ તમારા મિત્રોનું પણ સારું થાય એવું આપણે કરવું જોઈએ. અને આપણે એવું જ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો બસ તમારા મિત્ર વર્તુળ છે, જો તમને કોઈક પ્રશ્નમાં ડાઉટફુલ લાગે અને કંઈક સમજણ ના હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયોને વધુને વધુ શેર કરી શકો છો, લાઈક કરી શકો છો અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું આવા જ નવા વિડીયો મૂકીશ તો તમારા સુધી ચોક્કસથી પહોંચી શકે. તો બસ મિત્રો મળીએ ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બન્યા રહો અને વધુને વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો.